હવે આપ સાંભળશો પોરબંદર જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક છે મહેશ લુકા. ગયા વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદનો અનુભવ કરી ચૂકેલા પોરબંદર જિલ્લામાં આ ચોમાસે શ્રાવણ માસ સુધીમાં મેઘરાજાએ જોઈએ તેટલો વરસાદ ન વરસાવતા ધરતીપુત્રો ચિંતિત બની ગયા છે. બીજી તરફ ઓછો વરસાદ વરસવાને લીધે શ્રાવણમાં પણ ભારે ગરમી પડી રહી હોવાથી જિલ્લાવાસીઓ અકળામણ અનુભવી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે ચોમાસાની સિઝનનો પ્રથમ વરસાદ સમયસર શરૂ થતાં જ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને ઉત્સાહપૂર્વક વાવણી કાર્ય શરૂ કર્યું હતું. ખરીફ પાકના વાવેતરમાં પણ વધારો નોંધાયો છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે શ્રાવણ માસ સુધીમાં 1,14,000 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર નોંધાયું છે, જે ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન 1,13,000 હેક્ટર હતું. આ વર્ષે જિલ્લામાં 83,340 હેક્ટરમાં મગફળીના વાવેતરનો વિક્રમ સર્જાયો છે. આ વર્ષે વાવણી લાયક વરસાદ સમયસર થતાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 1,100 હેક્ટરમાં ખરીફ પાકનું વધુ વાવેતર નોંધાયું હતું, પરંતુ ત્યારબાદ ઓછો વરસાદ નોંધાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ગયા વર્ષે શ્રાવણ માસના પ્રારંભ સુધીમાં 39 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે આ વર્ષે આ સમયગાળામાં 18 ઇંચ જ વરસાદ નોંધાયો છે. સુદામાપુરી પોરબંદરમાં શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ જિલ્લાના પૌરાણિક અને અર્વાચીન શિવાલયો જેવા કે ચાડેશ્વર, દુધેશ્વર, લંકેશ્વર, ભોજેશ્વર, જડેશ્વર, કેદારેશ્વર, ભૂતનાથ મંદિર સહિતના મંદિરોમાં બિલેશ્વર ખાતે આવેલા બિલનાથ મહાદેવ મંદિરમાં શિવભક્તો ઉમટી રહ્યા છે. બીજી તરફ પોરબંદરની રણછોડજી, ગોપીનાથજી, શ્રીનાથજી સહિતની પુષ્ટિ માર્ગીય હવેલીઓમાં અને શ્રી હરિમંદિરમાં ઠાકોરજીના હિંડોળાના દર્શનનો લાવો લેવા વૈષ્ણવો ઉમટી રહ્યા છે. જિલ્લામાં વરસાદે વિરામ લીધા બાદ પોરબંદર જિલ્લાના માર્ગ મકાન વિભાગ હસ્તકના રોડ રસ્તાઓના મરમ્મતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તકના 3 માઇલથી ઓડદોર ચોકડી સુધીના રોડની સીસી પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત કચેરી ખાતે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ PAI અંતર્ગત વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત પોરબંદરના દ્રઢ સંકલ્પ સાથે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત માય થેલી કેમ્પેઇન દ્વારા શહેરીજનોને વિનામૂલ્યે કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું. સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વસહાય જૂથની બહેનોએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા વિસ્તારમાં પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણનો અંત લાવવા માટેના પ્રયાસરૂપે પોરબંદર શહેરના તમામ ઘર પ્લાસ્ટિકની થેલીથી મુક્ત થાય તે માટે માય થેલી ઝુંબેશમાં ભાગ લીધો હતો. ગુરુવાર તથા શુક્રવારના રોજ રાજપૂત સમાજવાડી પ્લોટ શાક માર્કેટ સામે પોરબંદર ખાતે વિનામૂલ્યે કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવે છે. તાજેતરમાં જ રાજ્યભરમાં યોજાયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે સમજ આપવામાં આવી હતી. આગામી સ્વતંત્ર પર્વની ગુજરાત રાજ્યની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં થવાની હોવાથી પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પ્રભારી સચિવ રણજીત કુમારના અધ્યક્ષસ્થાને આયોજનની પૂર્વ તૈયારી માટે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યકક્ષાની ઉજવણીના સુચારુ આયોજન, 14મી ઓગસ્ટના રોજ એટ હોમ કાર્યક્રમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોની સંવિત રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પોરબંદરના ખેલાડીઓએ ગુજરાત સ્ટેટ રાઇફલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં સારું પ્રદર્શન કરીને ચંદ્રકો મેળવ્યા હતા. 50 મીટર ફ્રી પિસ્તોલ માસ્ટરમેન કેટેગરીમાં એડવોકેટ નિલેશ કુમાર જોશી પ્રથમ ક્રમે રહ્યા હતા. તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઉપરાંત 10 મીટર એર પિસ્તોલ માસ્ટરમેન કેટેગરીમાં તેમણે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. આ ઉપરાંત જોશી નિલેશ કુમાર, ગોહેલ સતીશ, ચાવડા પિયુષ, પંજરી કિન્નરી વગેરે ઓલ ઇન્ડિયા જીવી માવલંકર શૂટિંગ સ્પર્ધા માટે ક્વોલિફાય થયા છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા મહેશ લુકા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.